રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। રાજકોટ તારીખ 11 એપ્રિલ 2026 શનિવાર। રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બનતો જાય છે। આ પરિસ્થિતિ વચ્ચે આજે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રીમતી માધવીબેન નીતિનભાઈ બદ્રકિયાએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ફોર્મ ભરવાના આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જ્યારે સમગ્ર વિસ્તાર કેસરિયા માહોલથી રંગાઈ ગયો હતો। ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ચૂક્યા બાદ ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન શરૂ થઈ ગયું છે। વોર્ડ નંબર 13માં પણ આજે માધવીબેન બદ્રકિયાના સમર્થનમાં ભવ્ય વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા, સાથે શ્રી ગુર્જર સુથાર સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને હાથમાં પક્ષના ઝંડા સાથે ભારત માતા કી જય તેમજ ભાજપનો વિજય નક્કી છે જેવા ગર્જનારા નારા લગાવ્યા હતા। સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું અને સ્થાનિક રહીશો પણ આ રેલીમાં જોડાઈને સમર્થન વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। રેલી દરમિયાન માધવીબેન બદ્રકિયાએ લોકો સાથે સીધી મુલાકાત કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। સ્થાનિક નાગરિકો સાથેનો તેમનો સારો સંપર્ક અને લાંબા સમયથી કરાતી સામાજિક સેવા તેમના માટે મજબૂત આધારરૂપ બની રહી છે। ત્યારબાદ તેઓ પક્ષના આગેવાનો અને સમર્થકો સાથે નામાંકન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત રીતે પોતાના ઉમેદવારી ફોર્મ દાખલ કર્યા હતા। ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા માધવીબેન બદ્રકિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ તેઓ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરે છે। તેમણે જણાવ્યું કે વોર્ડ નંબર 13ના સર્વાંગી વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ છે। વિસ્તારના રસ્તા, પીવાનું પાણી, ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ સશક્ત બનાવવાની સાથે નાગરિકોને મળતી સુવિધાઓમાં ગુણવત્તાનો વધારો કરવાનો તેઓનો મુખ્ય ઉદ્દેશ રહેશે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સ્થાનિક સ્તરે સાકાર કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। માધવીબેન બદ્રકિયા લાંબા સમયથી સામાજિક ક્ષેત્રે સક્રિય રહી ચૂક્યા છે। તેઓ વિવિધ સામાજિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ અને લોકહિતના પ્રશ્નોમાં સતત જોડાયેલા રહ્યા છે, જેના કારણે તેઓને સ્થાનિક સ્તરે સારી ઓળખ અને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે। તેમના સરળ સ્વભાવ અને લોકો સાથેની નજીકતાના કારણે મતદારોમાં તેમની સ્વીકાર્યતા વધી રહી છે। રાજકીય વિશ્લેષકોના મત મુજબ વોર્ડ નંબર 13 પરંપરાગત રીતે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં માધવીબેન બદ્રકિયાની ઉમેદવારી ભાજપ માટે વધુ મજબૂત સ્થિતિ ઊભી કરી શકે છે। કાર્યકરોમાં પણ તેમના પ્રત્યે વિશ્વાસ અને ઉત્સાહ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। બીજી તરફ વિરોધ પક્ષો પણ આ બેઠક માટે સક્રિય બન્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે। ચૂંટણી પ્રક્રિયાના આ તબક્કા પૂર્ણ થયા બાદ હવે પ્રચારનો બીજો તબક્કો શરૂ થવાનો છે। માધવીબેન બદ્રકિયા દ્વારા ટૂંક સમયમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે। મહિલા મંડળો, યુવા સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે બેઠકો યોજીને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે। આ રીતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં વોર્ડ નંબર 13 ખાસ ધ્યાનકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। માધવીબેન બદ્રકિયાની સક્રિયતા, ભાજપનું મજબૂત સંગઠન અને કાર્યકરોનો ઉત્સાહ તેમને જીત તરફ દોરી જશે કે નહીં, તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે।